નમસ્કાર દરેકને અને આ ચેનલ પર ફરી સ્વાગત છે। આજે અમે 21 જુલાઈ 2024 માટે આકાશી અનુમાન જાહેર કરીએ છીએ, જેમાં ગ્રહોની ગોઠવણી તમારી રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે શોધી કાઢીએ છીએ। યાદ રાખો, જ્યોતિષ એ ગ્રહોની ગતિથી વણાયેલી ટેપેસ્ટ્રી છે અને અર્થઘટન તમારા જીવન માર્ગના આધારે બદલાઈ શકે છે। મેષ રાશિ, પેન અને કાગળ હાથમાં રાખો। આજે તમે કેટલાક મૂળ અને ક્રાંતિકારી વિચારો સાથે આવી શકો છો। ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો તમને સામાન્ય કરતાં વધુ રસપ્રદ બનાવી શકે છે। વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેના પર ધ્યાન આપો, કારણ કે તમે તમારા ઘરમાં ઉપકરણની કાર્યક્ષમતા વધારવા માટે એક તેજસ્વી રીત શોધી શકો છો। વૃષભ, તમારા માથામાં અનંત વિચારો વહેતા હોઈ શકે છે, પરંતુ તેમને જોવા માટે થોડી ધીરજ છે। એક વિચારથી બીજા વિચાર પર કૂદકો મારવાથી તે નક્કી કરવું મુશ્કેલ બની શકે છે કે કોઈ અનુસરવા યોગ્ય છે કે નહીં। તમારા વિચારો આવતા જ લખો અને જ્યારે તમારું મન શાંત હોય ત્યારે તેમની સમીક્ષા કરો। મિથુન, જેમિની, તમારો અભિપ્રાય બદલવો ઠીક છે। તમે ઘણીવાર નિર્ણાયક હોવા પર ગર્વ અનુભવો છો, પરંતુ નવી માહિતી અને દૃષ્ટિકોણ માટે ખુલ્લા રહેવું મહત્વપૂર્ણ છે। જો સંજોગો બદલાય તો તમારો વિચાર બદલવા માટે તમારી જાતને સુગમતા આપો। કર્ક રાશિ, આજે તમે તમારા વ્યક્તિત્વને વ્યક્ત કરવાની તીવ્ર ઈચ્છા અનુભવી શકો છો। સંમિશ્રણ કરવાને બદલે બહાર ઊભા રહેવા અને તમારી જાતને બનવાની રીતો શોધો। અન્યના મંતવ્યો વિશે ચિંતા કર્યા વિના તમે અધિકૃત બની શકો તેવા વાતાવરણની શોધ કરો। સિંહ રાશિ, પ્રવાહ સાથે આગળ વધવું આજે તમને આકર્ષી શકશે નહીં। તમે તમારી આસપાસના અન્ય લોકો કરતાં અલગ માર્ગ અપનાવવા માંગો છો। બાહ્ય અપેક્ષાઓને અનુરૂપ થવાને બદલે તમારી પોતાની ઈચ્છાઓને અનુસરો। કન્યા, ભાવનાત્મક આશ્ચર્ય તમારા માટે આવી શકે છે। તમે તમારી જાતને સામાન્ય કરતાં અલગ રીતે પ્રતિક્રિયા આપતા શોધી શકો છો। આ નવી લાગણીઓને વધારે વિચાર્યા વિના સ્વીકારો। તમારી લાગણીઓને કુદરતી રીતે વહેવા દેવાથી નવી શક્યતાઓ ખુલી શકે છે। તુલા, તમને આજે ભાવનાત્મક સ્વતંત્રતાની જરૂર પડી શકે છે। તુલા, જો તમે કોઈ બીજાના નાટકમાં ફસાયેલા અનુભવો છો તો તમારી જાતને દૂર કરવાનો પ્રયાસ કરો। એક આઉટલેટ શોધો જ્યાં તમે તમારી જાતને અનુરૂપ થવા માટે દબાણ અનુભવ્યા વિના મુક્તપણે વ્યક્ત કરી શકો। વૃશ્ચિક રાશિ, તમારી આદતો અને વર્તન પર નજીકથી નજર નાખો। પેટર્નને ઓળખો જે તમારા માટે કામ કરે છે અને જે નથી। તમે પુનરાવર્તનથી મુક્ત થવાની અને નવી તકો તરફ દોરી જતા નવા રસ્તાઓનું અન્વેષણ કરવાની ઈચ્છા અનુભવી શકો છો। ધનુ રાશિ, અમુક વ્યક્તિઓ અથવા જવાબદારીઓથી તમે અસ્વસ્થતા અનુભવી શકો છો। તમે અન્યની ભાવનાત્મક સહાયક પ્રણાલીમાં મોટી ભૂમિકા ભજવશો, પરંતુ આજે તમને થોડી જગ્યાની જરૂર પડી શકે છે। વધુ સરળતાથી શ્વાસ લેવા માટે અન્યના ભાવનાત્મક સામાનમાંથી સ્વતંત્રતા શોધો। મકર રાશિ, આજે તમે નાટકીય રીતે ભાવનાત્મક વિસ્ફોટ કરી શકો છો। નાની વસ્તુઓ તીવ્ર પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે। આ પ્રેમ અને ધ્યાનની જરૂરિયાતને કારણે થઈ શકે છે। સ્વપ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ખુશી માટે બીજા પર વધુ પડતો આધાર ન રાખવાનો પ્રયાસ કરો। કુંભ રાશિ, તમે આજે તમારા શબ્દો અને કાર્યોથી લોકોને આશ્ચર્યચકિત કરી શકો છો। તમારી અનન્ય બાજુને સ્વીકારો અને તેને ચમકવા દો। બોલ્ડ, અભિવ્યક્ત રંગો પહેરો અને ભીડમાંથી બહાર ઊભા થવામાં ડરશો નહીં। તમે મીન રાશિના હાલના માળખાને તોડી પાડવા માટે તૈયાર નષ્ટ બોલ જેવો અનુભવ કરી શકો છો। ભલે તે સ્થાનિક મુદ્દો હોય, રાજકીય મામલો હોય અથવા વ્યક્તિગત પરિસ્થિતિ હોય, તમે પરિવર્તનની જરૂરિયાત અનુભવો છો। કેટલીકવાર
કંઈક વધુ સારું બનાવવા માટે જૂનાને તોડી નાખવું જરૂરી છે. આ કોસ્મિક એક્સપ્લોરેશનમાં અમારી સાથે જોડાવા બદલ આભાર, સુંદર આત્માઓ. યાદ રાખો, આ 21 જુલાઈ 2024ની જ્યોતિષીય ટેપેસ્ટ્રીની માત્ર એક ઝલક છે. તમારા અનન્ય અનુભવો અને પસંદગીઓ તમારી વ્યક્તિગત મુસાફરીને આકાર આપશે. નીચેની કમેન્ટ્સમાં આજની આગાહી વિશે તમારા વિચારો શેર કરો અને બ્રહ્માંડ તમારી રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના રોજિંદા અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.